માથું હાલે એ માર ખાય કે આવી કહેવત હોય તો મોમાને જ પૂછવું પડશે. આનો જવાબ મોમા જોડે જ હશે, બીજા કોઈ જોડે ના મળે. મોમા બોલો ભોણા. કહેવત હારું એનો મતલબ ખબર નહીં પડતી. તમે આગળ બે ત્રણ કહેવતો કહી બરોબર, એ તો બરોબર હતી, પણ આનો મતલબ શું થાય? ગમત એવી કહેવત લાઈ ને તું. હા તો આ કહેવત એવી હ કે માથું હાલે એ માલ ખાય. તો આનો મતલબ શું? આપણે ઘરું કાપીને હાલ દેવાનું પૈસા માટે? એની વાત કેવું ખબર તને? હા. એક વખત એક જગ્યાએ એક પૂતરું હતું, મોટું બનાવેલું હતું, મોણાનું પૂતરું, અને નેચે લખેલું કે માથું હાલે એ માલ ખાય. એટલે પછી લોકો અહીંથી નીકળે, જંગલ જેવું છે એટલે વોચે માથું હાલે એ માલ ખાય. એટલે હારા માથું કોણ હાલે? સાચી વાત છે. પછી જતા રહ્યા. ઓમનો ઓમ લગભગ વર્ષો વીતી ગયો, પણ કોઈ જાય અને વોચે અને પાછા જતા રહ્યા. પછી હાડો એક જણો ગાયો ચારતો હતો. પછી એણે વાંચ્યું કે માથું હાલે એ માલ ખાય. અરે હારું, આ શું લખેલું છે? એક કામ કરવા દે કે તારે માથું જોઈએ હકે એમ કરીને પેલો હતી એની જોડે જે ડોગ હતી ને એ સીધી જ પેલા પૂતરાને માથામાં મારી. માથું હતું ફાટી ગયું અને માંથી હોનાના સિક્કા ને બિક્કા નીકળ્યા. એટલે એમાં એમ લખેલું હતું કે માથું હાલે એ માલ ખાય. એટલે આ માથું જે હાલે એ માલ ખાય, પણ લોકોને સમજણ પડતી નથી. એટલે ઘણી વાર આવું પણ હોય. સ્ટોરી ગમી હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો, તો અમે આગળ આવી સ્ટોરી મૂકતા રહીશું. જય હિન્દ, જય રણછોડ.